હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 9 ગણિત પ્રકરણ 1 એમાં આપણે ઉદાહરણ 12 જોઈએ. ઓકે, અત્યાર સુધી આ જે ઉદાહરણ જોઈશું એના વિશે આપણે ઘણું બધું શીખી ગયા છીએ. જસ્ટ ઉદાહરણ બાકી રાખ્યા હતા અને સ્વાધ્યાય પણ બાકી છે, એમ તો પણ જોઈ લઈએ. નીચેની સંખ્યાઓ સમમેય છે કે અસમમેય તે જણાવો. બરાબર, તો અત્યાર સુધી તમને હવે એ તો ખબર હશે સમમેય કઈ અસમમેય કઈ, પછી પુનરાવર્તિત, દશાંશ સ્વરૂપ, P/Q સ્વરૂપ, પછી જેનું વર્ગમૂળ ના નીકળે, આ બધું ક્લિયર હશે. તો અહીંયા જોશો આ સંખ્યામાં, મારું કાર્ડ દેખાતું નથી, કાર્ડ ક્યાં ગયું? ચલો કશો વાંધો નથી. અહીંયા આ સંખ્યા જોશો તો આ સંખ્યામાં આ સમમેય છે અને આ અસમમેય છે. તો સમમેય અને અસમમેયનો ગુણાકાર છે. ચલો અહીંયા જોશો તો આ સમમેય અને અસમમેયનો ભાગાકાર છે. અસમમેય અને સમમેયનો સરવાળો છે. પાઈએ અસમમેય અને આ સમમેય એની બાદબાકી છે. તો અહીં બધી સંખ્યાઓમાં જોશો તો એક સમમેય છે, એક અસમમેય છે. પછી એ ગુણાકારમાં હોય, ભાગાકારમાં હોય, સરવાળામાં હોય, બાદબાકી હોય, બધી જ અસમમેય જ થશે. તો આ કેવી સંખ્યા છે? અસમમેય. આ કેવી છે? અસમમેય. આ કેવી છે? અસમમેય. અને આ પણ કેવી છે? અસમમેય સંખ્યા. ઓકે, એટલે હંમેશા યાદ રાખવું, એક અસમમેય હોય ને એટલે એના જોડે સમમેય ભલે ગુણાકારમાં હોય, ભાગાકારમાં હોય, સરવાળો કે બાદબાકી, એ હંમેશા અસમમેય બનશે. ઓકે, આ ક્લિયર રાખવાનું. પણ હા, જો બે અસમમેય ભેગી થાય, કેવી? બે અસમમેય, જેમ કે √7 × √7 આવી છે, તો આ સમમેય છે કે અસમમેય? તો આ સમમેય બનશે. કેમ? આને લખાય વર્ગમૂળ 49 અને એનું કેટલું 7, જે કેવી છે? સમમેય છે. એટલે બે અસમમેય ભેગી થાય તો નક્કી નહીં એ સમમેય પણ થાય, અસમમેય પણ થાય. જેમ કે આવું આવે 7 × √5, આ પણ અસમમેય, આ પણ અસમમેય. તો આ 35, એ કેવી છે? અસમમેય. ઓકે, એટલે એવું જરૂરી નથી કે બે અસમમેય ભેગી થાય તો સમમેય જ મળે, કે બે અસમમેય ભેગી થાય તો અસમમેય. એ સમમેય પણ હોઈ શકે, અસમમેય પણ હોઈ શકે. પણ એક સમમેય અને એક અસમમેય ભેગી થશે તો હંમેશા કેવી આવશે? અસમમેય. તો એક આ વસ્તુ MCQમાં પૂછાઈ શકે. ઓકે, આના આધારિત આપણે જોઈ લઈએ સ્વાધ્યાય 5.1 એનો પ્રશ્ન 1. નીચે આપેલ સંખ્યાઓનું સમમેય અને અસમમેયમાં વર્ગીકરણ કરો. ચલો, એમાં પહેલી સંખ્યા સમમેય અને અસમમેયની બાદબાકી, એટલે આ કેવી હોય? અસમમેય. ચલો આનું હવે આવું હોય તો જો સાદરૂપ થતું હોય તો કરવાનું. અહીંયા તો ખબર છે બાદબાકી નથી થવાની. અહીંયા થશે જો આ વર્ગમૂળ સરખા છે, સંખ્યા સરખી છે, તો આનું શું થશે? 3 + √23 - √23. આ 0 થઈ જશે. 23 વર્ગમૂળ બંને સરખા છે એટલે તો કેટલા વધ્યા? 3. 3 કેવી છે? સમમેય. જે સમમેય છે, સમમેય સંખ્યા છે. એટલે આ સંખ્યા કેવી થશે? સમમેય. કેમ? કારણ કે એનું સાદરૂપ કેટલું આવ્યું? 3 આવ્યું. એટલે સાદરૂપ થતું હોય તો કરવું ફરજિયાત છે. ચલો, 2 √ 7, 7 √ 7. તો જો વર્ગમૂળ 7 વર્ગમૂળ 7 શું થશે? ઉડી જશે, કેન્સલ થશે. અહીંયા જસ્ટ લખીએ છીએ 2 √ 7, 7 √ 7. આ કેન્સલ થઈ ગયા. કેટલા વધ્યા? 2 સતમાઉસ. 2 સતમાઉસ કેવી છે? સમમેય કે અસમમેય? સમમેય. P/Q, જે સમમેય છે. એટલે આ સંખ્યા કેવી થઈ? સમમેય. કેમ? એનું સાદરૂપ આવું થાય છે. ઓકે, એટલે સાદરૂપ થતું હોય તો કરવાનું. 1 √ 2 એનું કંઈ સાદરૂપ થાય નહીં. કેવી છે? અસમમેય. કેમ? કારણ કે એક સમમેય ને એક અસમમેય આવે, એનો ગુણાકાર, સરવાળા, બાદબાકી, ભાગાકાર અસમમેય જ હોય. 2 પાઈ 2 સમમેય, પણ પાઈ અસમમેય, એટલે આ પણ કેવી છે? અસમમેય. ઓકે, તો આ વસ્તુ યાદ રાખવાનું છે. ચલો, આવું સાદરૂપ તો આપણે શીખ્યા હતા. જસ્ટ એના ઉદાહરણ જોઈ લઈએ. હવે
ગઈકાલે આપણે સાદુરૂપના જુદા જુદા ઉદાહરણ શીખ્યા હતા, બરાબર, નિત્યસમ આધારિત. અહીંયા આ સંખ્યા છે અને આ સંખ્યાનો સરવાળો કરવાનો છે. ઓકે, તો સૌથી પહેલાં કૌંસ કરવાનું, 2 વર્ગમૂળ 2. બીજો જે સંખ્યા છે એ લખીએ, એનો શું કરવાનું છે? સરવાળો. એટલે વચ્ચે શું કરવાનું? પ્લસ. બાદ બાકી કીધું હોય તો માઇનસ. કૌંસ કરવો ફરજિયાત છે. સરવાળામાં ચાલશે, પણ જો બાદ બાકી કરીએ છે ને તો નિશાની બદલવી પડશે. 2 વર્ગમૂળ 2 5 વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 2 માઇનસ 3 વર્ગમૂળ 3. હવે શું આ બેનો સરવાળા બાદબાકી ના થાય, કારણ કે આ વર્ગમૂળ સરખા છે પણ અંદરની નિશાની સંખ્યા જુદી જુદી છે. તો વર્ગમૂળ 2 વાળાનું અને આ થશે તો એને જોડે જોડે લાવી દઈએ. પછી પ્લસ 5 વર્ગમૂળ 3 માઇનસ 3 વર્ગમૂળ 3, બરાબર. આનું સરવાળા થશે 2, અહીંયા કંઈ નથી તો 1, એટલે 3 વર્ગમૂળ 2. 5માંથી 3 જાય તો 2 વર્ગમૂળ 3, મોટા 5 છે, 5ની નિશાની મેં, આ જવાબ આવશે. ઓકે, આ ત્યારે જ બધા સરવાળા બાદબાકી આવડશે જ્યારે આપણે જે અમુક પ્રેક્ટિસ કરાયા છે ને એ, નહીંતર ઘણા આનો એ કરી દેશે. એટલે પ્રેક્ટિસ થશે ત્યારે આવડશે. ચલો, હવે આગળ છે 6 વર્ગમૂળ 5 નો 2 વર્ગમૂળ 5 સાથે ગુણાકાર કરો. 6 વર્ગમૂળ 5 ગુણ્યા 2 વર્ગમૂળ 5, આ બેનું શું કરવાનું છે? ગુણાકાર. ગુણાકારમાં કોઈ ટેન્શન નહીં. સમયનો સમય સાથે 6 દુ 12, વર્ગમૂળનો વર્ગમૂળ સાથે 5 5 25. આનું વર્ગમૂળ નીકળશે તો આને લખાય 12 અને 25નું વર્ગમૂળ 5, વચ્ચે ગુણાકાર કરવો પડે. 12 5 60 જવાબ આવ્યો. ચલો આગળ છે 8 વર્ગમૂળ 15 2/3, 2 વર્ગમૂળ 3 વડે ભાગાકાર કરો એટલે ભાગ્યા 2 વર્ગમૂળ 3. ભાગાકાર સમયનો સમય સાથે એટલે 2 ચોક ઉડાડો 8, વર્ગમૂળનો વર્ગમૂળ સાથે કરાય, બરાબર. હજી આને લખવું હોય તો 4 ભેગા કરી દો, 15 ભાગ્યા 3, 4 ઉપર આવશે. 3 5 15 ઉડશે એટલે 4, આ 3 ઉડ્યા, 4 વર્ગમૂળ 5, આ જવાબ આવ્યો. ક્લિયર થાય છે? ઓકે, ચાલો. સાદુરૂપ જે પ્રેક્ટિસ કરાવી આવડશે ને તો આ દાખલા બધા આવડશે ફટાફટ. ચલો, સાદુરૂપ નિત્ય સમાધારિત છે. ચલો, પહેલાં જુઓ, પદો સરખા છે નથી, તો પહેલાંનો આખા સાથે, બીજાનો આખા સાથે. પહેલું 5 એનો આખા કૌંસ સાથે કરો. અમુક વિદ્યાર્થી ડાયરેક્ટ કરશે, કંઈ વાંધો નહીં, કરાય. ચલો, પછી વર્ગમૂળ 7 એનો આખા સાથે, બરાબર. પહેલું પદ લો આખા કૌંસ જોડે, બીજું પદ લો આખા કૌંસ જોડે. હવે આનો બંને સાથે ગુણાકાર, 5 દુ 10, અને આનો 5 વર્ગમૂળ 5. ઘણા લોકો 5 5 25 કરી દેશે, ના કરાય. આ સમય છે, અસમય છે. ચલો, 2 વર્ગમૂળ 7 ના થાય એનું, આનો થશે વર્ગમૂળ 35. ચલો, હવે આના સરવાળા બાદબાકી ના થાય, કારણ કે વર્ગમૂળની અંદર સંખ્યા સરખી નથી, બરાબર. તો આ જવાબ. ચલો, નિત્યસમ દેખાવું જોઈએ. બંને પદ સરખા, 5 5 √5 √5, નિશાની જુદી જુદી. a² માઇનસ b² દેખાય છે. 5નો વર્ગ માઇનસ પહેલાનો વર્ગ અને બીજાનો વર્ગ. 5નો વર્ગ 25, વર્ગ વર્ગમૂળ જતું રહેશે 5, તો જવાબ કેટલો આવશે? 20. ચલો, a + b હોલ સ્ક્વેર, a² પહેલા પદનો વર્ગ પ્લસ 2 પહેલું પદ, પછી બીજું પદ, પછી બીજા પદનો વર્ગ છે ને, આ પહેલું અને બીજું. ચલો, અહીંયા શું થશે? વર્ગ વર્ગમૂળ કેન્સલ, 2 એમના એમ. આનો ગુણાકાર થશે વર્ગમૂળ વાળાનો, 7 તરી 21, વર્ગ વર્ગમૂળ જતા રહ્યા 7. હજી થશે આનું સાદું, 7 ને 3 10. ઘણા આનું કરી દેશે, 3 ને 2 5, ના થાય, કારણ કે આ વર્ગમૂળ છે ને, અહીંયા વર્ગમૂળ નથી. તો 7 ને 3 નો થશે 10 પ્લસ 2 વર્ગમૂળ 21, આ જવાબ આવ્યો. શું દેખાય છે આમાં? a માઇનસ બી, a પ્લસ બી બંને સરખા, નિશાની જુદી જુદી. પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ, વર્ગ વર્ગમૂળ કેન્સલ, વર્ગ વર્ગમૂળ કેન્સલ. 11માંથી 7 જાય તો 4.
ઓકે, તો આ ઉદાહરણના દાખલા હતા. આવા જ સ્વાધ્યાય 1.5માં પ્રશ્ન 2માં સાદુરૂપ આપવું છે એ જાતે ગણવાના છે. ચલો, પહેલું પદો જુદા જુદા છે એટલે આનો ગુણાકાર આ બધાની સાથે આનો ગુણાકાર ડાયરેક્ટ કરીએ. 3 દુ 6. પછી આનો આની સાથે 3 વર્ગમૂળ 2, આનો આની સાથે 2 વર્ગમૂળ 3 અને આનો આની સાથે 3 દુ 6 વર્ગમૂળમાં 6. ચલો, આમાં બંને પદો સરખા પ્લસ માઇનસ a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર. આમાં a પ્લસ b હોલ સ્ક્વેર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. આમાં બંને પદો સરખા પ્લસ માઇનસ પહેલા પદનો વર્ગ માઇનસ બીજા a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. ઓકે, ઇટ્સ વેરી વેરી ઇઝી. તો આ હોમવર્ક છે. હજી એક ટોપિક છે પણ એ વિચાર છે આટલું રાખો. હજી આની પ્રેક્ટિસ કરો. થોડાક દાખલા આપું છું બરાબર, આજનું કામ આ અને આ. ઓકે, થેન્ક યુ વેરી મચ.